સર્વ વસ્તુ સમર્પણનો સિદ્ધાંત પુષ્ટિ માર્ગમાં છે. એ જ વાત અહીંયા ઠાકોરજી કરે. યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણ. તું જે કાંઈ પણ કરે છે, જે પણ આપે છે, તપ કરે છે, હોમે છે, જે પણ કરે છે, એ બધું જ મને સમર્પિત કર. સર્વ વસ્તુ સમર્પણમ. આપણે ત્યાં એટલે અસમર્પિત વસ્તુ નામ तस्माद वर्जन माचरे. महाप्रभु जी ने आज्ञा की असमर्पित वस्तु का त्याग कर. जे पण लो प्रभु ने धरी, प्रभु स्वीकार करे અને પ્રસાદી બનાવી એનો પછી સ્વીકાર કરે. આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત. યત કરોસી, તું જે કંઈ પણ કરે છે મને સમર્પિત કર. પ્રભુને કર્મ કઈ રીતે સમર્પિત થાય? કર્મના કેન્દ્રમાં ભગવાન હોય, એની પ્રસન્નતા હોય તો કર્મ સમર્પિત થઈ જાય. યત કરોસી યદસ્નાસી, તું જે ખાય છે એ પ્રભુને. સંપૂર્ણ પુષ્ટિ માર્ગ આમાંથી મહાપ્રભુજી આપણને આપે. યદસ્નાસી એટલે જ આપણે ત્યાં ભોગ ધરવામાં આવે ઠાકોરજી. અને બધું ભોગ ન ધરી શકતા હો તો જે મિશ્રી ભોગ ધરી હોય એ મિશ્રીને પોતાના ભોજનમાં બદલાવે. અધરામૃત ન કરી શકો તો પ્રસાદી તો કરી શકાય. જે પણ ઠાકોરજીને અંગીકાર કરાવ્યો હોય એની કણિકા આપણે જે ભોજન લેવાના એમાં પધરાવી. ભોજન કરતા પહેલા પ્રભુનું સ્મરણ કરવું જોઈએ, યાદ કરવા જોઈએ પ્રભુ. યત જુહોસી, તું જે હોમે છે, દદાસી યત, તું જે આપે છે એ પણ પ્રભુને સમર્પિત કર. એટલે કે એનું જે ફળ છે ને એ પ્રભુને આપે. મેં આપ્યું એ ભાવ કાઢી પ્રભુએ મને પ્રેરિત કર્યો છે આપવા માટે. અને દાનનું પણ જે ફળ મળે ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરે. યત તપસ્યસી, તું જે તપ કરે છે, હે કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ, તું મને સમર્પિત કર. એમ કહી 28મા શ્લોકમાં પ્રભુએ આગળ. અને એ શુભ અશુભ ફળ રૂપી કર્મ બંધનથી છૂટી જઈશ અને એમાંથી છૂટેલો તું મને પ્રાપ્ત થઈ જઈશ. સર્વનું જ્યારે તે સમર્પણ કર્યું છે પછી તને કોઈ બંધન લાગતું. આ બંધન બધા અહંકારના જ છે. હું કરું એના જ બંધન છે. જે ક્ષણે તને જાગૃતિ થઈ જશે, કરનારો હું છું, પ્રેરનારો હું છું, ચલાવનારો હું છું, ત્યારે તું આ બધા જ બંધનોમાંથી મુક્ત થઈ જવાનું. કારણ કે દરેક કર્મ આપણું એક ગાંઠ છે. અને એટલી યાદ રાખજો, દોરીમાં જેટલી ગાંઠ બાંધો ને એટલી દોરી ટૂંકી થશે. એમ જીવન ટૂંકું થઈ રહ્યું છે. પ્રભુ તો ગાંઠોને ખોલાવનારા છે. પ્રભુને કેન્દ્રમાં રાખો તો પ્રત્યેક કર્મ ન રહે, સેવા બની. આપણે ત્યાં પ્રસિદ્ધ વાક્ય કેવડું, પ્રવાસમાં ભક્તિ મળે તો યાત્રા બની જાય, ભોજનમાં ભક્તિ મળે તો પ્રસાદ બની જાય, દૃષ્ટિમાં ભક્તિ મળે તો દર્શન બની જાય. અને આ પ્રસિદ્ધ વાત કે જ્યાં આપણા કર્મમાં ભક્તિ મળે છે ત્યારે કર્મના ફળો બદલાઈ જાય છે, એના લક્ષ્ય બદલાઈ જાય છે. તું મને પામનારો થઈશ. 30મા શ્લોકમાં સુંદર વાત પ્રભુ કહેતા બોલ્યા, જો કોઈ મોટો દુરાચારી હોય પણ મને અનન્ય ભાવે ભજવાનો જ્યારે સંકલ્પ કરે છે, મને ભજે છે, ત્યારે પ્રભુ કે એને સાધુ માનો. સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સર. કારણ કે એનો નિશ્ચય શ્રેષ્ઠ છે, મને પામવાનો છે. અને જ્યારે મને પામવાનો કોઈ સંકલ્પ કરે છે ત્યારે દુષ્ટની અંદર એ દોષિત, એ હજારો પાપોથી ભરેલા જીવને પણ શુદ્ધ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. આપણે બધા ડરેલા હોઈએ છીએ કે અમારાથી ખરાબ થાય છે એટલે હમણાં અમે સારું નહીં કરીએ. ઘણા લોકો કે અમે કહીએ કે સેવા પધરાવો, આમ કરો, બ્રહ્મ મંડો, માળા કરો, પણ હજી જીવનમાં જે આવા દોષો છે, આવી આદત છે, આવું વ્યસન છે, આમ છે, એટલે અમે નથી કરતા. એક વાત સમજી લો, સારું કરવાનું શરૂ કરી દો તો ખરાબ આપમેળે જીવનમાંથી છૂટવાના છે. પણ એવી રાહમાં બેઠા રહેશો કે ના પહેલા ખરાબ બધું છોડું પછી કંઈક સારું કરીશ, તો આખી જિંદગી સારા થવામાં જ નીકળી જાય. સારું શરૂ કરો. આપણે બધા એમ માની કે બધું સારું થઈ જશે ને પછી કંઈક સારું કરીશું. હું તો એમ કરું, સારું કરવા લાગો તો સારું થવા લાગો. તમારા સદભાગ્યના દરવાજા તમારે જ ખોલવાના. નાના નાના સંકલ્પો સારા લો. આખી માળા નથી થતી, ચલો 11 વાર અષ્ટાક્ષર હોય, 11 વાર પ્રભુનું સવારે નામ લઈ, એનાથી શરૂ કરો. લોકો એમ કે 11 બોલવાથી શું થશે? લોકો તો નિંદા કરશે, પણ ચિંતા ન કરો. 11 વાર કરતા થશો તો ક્યારેક આખી માળા કરવાની ઈચ્છા થશે. આખી માળા કરતા હશો ક્યારેક તો કોઈ પાઠ તો કરતો નથી, પાઠ કરવાની ઈચ્છા થશે. શરૂઆત બહુ મહત્વની છે.
પાપ અને પુણ્ય બંનેમાં એવું છે, બંનેની શરૂઆત જ હોય. પાપમાં એમ થાય કે આટલું કરવામાં શું છે, પછી ક્યાં મારે કરવું છે, પણ એ એટલું નથી હોતું. એ શરૂઆત થઈ જાય છે. એક પાપ બીજા 99 પાપ આપણા હાથે કરાવે, એની શરૂઆત. પુણ્યમાં પણ એવું છે. પુણ્યોને પણ, નાના નાના પુણ્યોને પણ મહત્વ આપો. તમે ખાલી 2 મિનિટ ઠાકોરજીની સન્મુખ ઉભા રહીને દર્શન કરી આવો છો, એને નાનું ન માનો. અપી ચેતુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાવ. સાધુ રે મને ભજવાનો સંકલ્પ કરે એને સાધુ જાણો. કારણ કે સાધુ થવાની પ્રક્રિયામાં આવી ગયો, એના મનમાં હું આવી ગયો છું, એના સંકલ્પમાં હું આવી ગયો છું. કારણ કે દરેક કર્મનું બીજ ઈચ્છા હોય છે, સંકલ્પ હોય છે. તમારે કોઈ બિલ્ડિંગ બાંધવું છે તો પેલા મનમાં આવે ને કે મારે બિલ્ડિંગ બાંધવું, પછી તમે એનું કર્મ. દરેક કર્મનું બીજ ઈચ્છા છે, વિચાર છે. અને આ વિચાર, અને જો આ કલિયુગની વિશેષતા જે છે, સતયુગમાં, આદિયુગોમાં તમે સારું કરો ને પછી તમને સારું ફળ મળે. ભગવાન પછી સારું ફળ આપે. યજ્ઞ પૂરો થાય પછી ફળ મળે. કલિયુગમાં ઊંધું છે. કલિયુગમાં કેવલ સારું વિચારીને લો ને તો પણ ભગવાન તમારું કામ કરે. અને એનું પ્રમાણ આપણે માનતાઓ નથી રાખતા. હે પ્રભુ આમ કામ થઈ જાય તો આવું કરીશ, એટલે હજી આવું કર્યું નથી, મારું કામ થઈ જાય પછી આમ કરીશ, તોય પ્રભુ આપણું કામ કરી આપે છે. કેવલ શુભ કરવાનો સંકલ્પ કર્યો છતાંય ભગવાન ઈચ્છા પૂરી કરી દીધી. અને પછી કર્મ તો પછી કરો, માનતા રાખે. આ કલિયુગની વિશેષતા છે. કલિયુગમાં વિચારેલા પાપોનું ફળ નથી મળતું, કરેલા પાપોનું ફળ મળતું. અને એટલા માટે પ્રત્યેક કર્મનું બીજ ઈચ્છા છે, સંકલ્પ છે. અને પ્રભુ અહીંયા કહે કે મને ભજવાનો જે સંકલ્પ કરી લે સાધુ જાણવો. 31મા શ્લોકમાં આગળ પ્રભુ બોલ્યા, ક્ષિપ્રમ ભવતે ધર્માત્મા શશ્વચાંસે નિગચ્છતે કૌંતેય પ્રતિજાનેહિ ન મે ભક્તઃ પ્રણશ્યતે. અને મને સંકલ્પમાં રાખેલો વ્યક્તિ તુરંત ધર્માત્મા બની જાય છે. જેના મનમાં હું આવી જાઉં એનું મન હું ચોખ્ખું કરી દઉં, એનું મન પવિત્ર હું કરી દઉં. તમારું મન પવિત્ર થવા લાગે ને તો માનજો ભગવાન તમારી નિકટ આવી રહ્યા છે. મનમાં રહેલા પાપ તમને ડંખવા લાગે તો માનજો કે ભગવાન તમારી નિકટ આવી રહ્યા છે. અને પ્રભુ જેમ નિકટ, જેમ સૂરજ ઉગે એમ ઓસના બિંદુ આંખ મળે ઉડવા લાગે, એમ ભગવાન જ્યારે જીવનમાં ઉદય થાય આપણા, ત્યારે આપણા પાપ બળવા લાગે, સમાપ્ત થવા લાગે. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સત્વચાંસે નિગચ્છતિ. અને તુરંત પરમ શાંતિનો અનુભવ થાય. કૌંતેય પ્રતિજાનેહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ. મારા ભક્તનો ક્યારે નાશ થતો નથી, એ તો નિશ્ચય રૂપે જાણે. ભક્તનો નાશ ભગવાન થવા દેતા નથી. ભક્તની રક્ષા માટે ભગવાન દોડતા. આ વાત નિશ્ચિત છે. જેણે પણ પ્રભુના ચરણે શ્રદ્ધા રાખી છે ભગવાનને સદાય લાજ રાખી છે. ભક્તનો નાશ પ્રભુ નહીં થવા દે. આમ ભક્ત પરાધીનો, એમ ભાગવતજીમાં કહ્યું. દુર્વાસા ઋષિ અને અમરીશ રાજાની કથા આવે છે. અમરીશ રાજાએ વ્રત કર્યું, જાગરણ કર્યું એકાદશીનું. 12 થઈ અને પારણા કરવા પડે તો જ વ્રત પૂર્ણ થાય. અને એટલામાં દુર્વાસા ઋષિ પોતાના શિષ્યોની સાથે આવ્યા અને કહેવા લાગ્યા, દુર્વાસા ઋષિ કે હું હમણાં આવું છું અને ભોજન કરવા, તમારી પ્રતીક્ષા કર. અને ઘણો સમય થઈ ગયો અને પારણાનું મુહૂર્ત જતું હતું. તુલસી પત્ર મુખમાં મૂકીને પારણા કર્યા. દુર્વાસા ઋષિને ખબર પડીને આવ્યો ક્રોધ, તને નહીં છોડ. શાપ આપવા લાગ્યા. પ્રભુનું સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની પાછળ પાછળ દોડે. જ્યાં જ્યાં દોડે દુર્વાસા ઋષિ પાછળ પાછળ આવે. ગભરાયા, ક્યાંક મારો વધ ન કરી દે. ભગવાન પાસે ગયા અને ભગવાનને કહ્યું કે જેનો અપરાધ કર્યો છે તેને ક્ષમા માંગો. કારણ કે અહમ ભક્ત પરાધીન, હું પણ ભક્તને આધીન છું અને મારા ભક્તનો નાશ હું થવા દેતો નથી. કોઈ પણ પ્રકારે એની લાજ હું રાખું. મહાભારતમાં પણ એવી કથા આવે છે. જ્યારે વનવાસ સમય હતો પાંડવોનો અને વનવાસમાં છે ત્યારે એમની પાસે એક અક્ષય પાત્ર હતું. એ અક્ષય પાત્રમાં ઈચ્છો એટલું અનાજ તમને મળે, અન્ન મળે, પણ એનો નિયમ એવો કે દ્રૌપદી એકવાર એમાંથી ભોજન કરી લે પછી એમાંથી અન્ન બંધ નથી.
દુર્યોધનને થયું કે કેમે કરીને આમનો નાશ થાય એવી કોશિશ કરી પાંડવ. દુર્વાસા ઋષિ પોતાના હજારો ઋષિઓની સાથે ત્યાંથી પસાર થતા અને ત્યાં દુર્યોધને કહ્યું કે આપ ભોજન કરવા ત્યાં પાંડવોને ત્યાં આમંત્રણ આપો. અને ત્યાં આવે છે પાંડવોને ત્યાં. જ્યારે ખબર પડી કે દ્રૌપદીએ ભોજન કરી લીધું છે એટલે દુર્વાસા ઋષિને મોકલે. ભોજન કરવા માટે અમે આવ્યા છીએ. ગભરાયા પાંડવો કે અમારે ત્યાં તો કઈ છે જ. અને દુર્વાસા ઋષિ છે ને ક્રોધ માટે બહુ પ્રખ્યાત. ઘણા વ્યક્તિઓ એના ગુસ્સા માટે ઓળખાતા હોય. એને છંછેડાય જ નહીં, હંમેશા ગરમ જ રહે. પૂછો ક્યાંથી આવે કે ચૂલામાંથી, એટલે જ આટલો ગરમ છે. ચૂલામાંથી આવે ગરમ જ હોય, ધકતા જ હોય ઘણા લોકો. દુર્વાસા ઋષિ પણ એવા છે, આપણા પુરાણોમાં ક્રોધ માટે પ્રખ્યાત છે. અને થયું કે અમે સ્નાન કરીને આવીએ છીએ, તમે ભોજન તૈયાર રાખો. હવે પાંડવો ગભરાયા, કારણ દ્રૌપદીએ ભોજન કરી દીધું છે, કરવું શું? જો દુર્વાસા ઋષિ આવ્યા અને ભોજન ન મળ્યું તો શ્રાપ આપશે અને આપણા બધાનો નાશ થઈ. પ્રભુનું શરણું લીધું. પ્રભુએ કહ્યું કે એ અક્ષય પાત્ર મારે જોવું છે. અને પાત્ર લઈને આવ્યા, અને પાત્ર લઈને આવ્યા એમાં એક ચોખાનો દાણો પડ્યો. અને પ્રભુએ ચોખાનો દાણો લઈને મોઢામાં મૂક્યો અને ઓડકાર ખાધો. ત્યાં બધા ઋષિઓનો ઓડકાર આવવા લાગ્યા. બધાના પેટ ભરાઈ ગયા. બધા કે ભોજન કરવા ચાલો. અરે ના ના ના, અમારે તો પેટ ભરાયેલા, અમારે નથી આવું, તમે જાઓ તમે જાઓ. નવે ભક્ત પ્રણિત, મારા ભક્તનો નાશ થવા દીધો. આવો તો પુરાણોના અનેક કથાઓ તમે જોઈ લો. પ્રભુએ ક્યાં ક્યાં કેવી કેવી રક્ષા કરી. આજ સુધીના ચરિત્રો જોઈ લો. એ નરસિંહ મહેતાના જુઓ, મીરાબાઈના જુઓ, વિશ્વ મૂક્યું એને અમૃત કરી દીધું. જેટલા પણ સંતો, મહાત્માઓ, આચાર્યો, ભક્તો થયા એ દરેકના ચરિત્રમાં જુઓ, ભગવાન દરેકની આગળ આવીને ઉભા રહ્યા. નવે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો નાશ થવા દેતો નથી. એમ કહેતા આગળ સુંદર વાત પ્રભુ 34મા શ્લોકમાં કહે. મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્તૈવ આત્માનમ મત્પરાયણ. મન્મના, મારામાં મનને પરોવા વાળો. મદભક્તા, મારો ભક્ત બન. મધ્યાજી મામ નમસ્કુરુ, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર. અને આ રીતે આત્માને મારામાં પરોવીને મારે પરાયણ થઈશ તો તું મને પામીશ. પ્રભુ સ્પષ્ટ કહે છે. પરમાત્મા આ સંવાદ મેં જેમ શરૂઆતમાં જ કહ્યું છે, ચાર વ્યક્તિઓની વચ્ચે સંવાદ ચાલે છે. સારથી, રથી, સખા, ગુરુ શિષ્ય અને ભગવાન અને ભક્ત. ભગવાન રૂપે કૃષ્ણ હમણાં બોલી રહ્યા છે, તું મારામાં મન પરોવા વાળો થા, તારું મન મારામાં, મારો ભક્ત બન, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર. મને મારામાં મન વાળો તું રહીશ તો તું મને પામ. કારણ કે તમારું મન જ્યાં હોય છે ત્યાં તમે હો અને એને જ પામો છો. પરમાત્મા અહીંયા આ અધ્યાયને વિરામ આપતા બોલ્યા. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતા સોમનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગો નામ નવમોધ્યાયઃ. બોલો ગોવર્ધન કી જય, ગીતા મૈયા કી જય. 10મ અધ્યાય વિભૂતિ. હવે થોડું થોડું હું તમને હોમવર્ક પણ આપીશ, એટલે કે જે ઘરે જઈને વાંચવાનું. એટલે કારણ કે ઘણું લાંબુ થાય અને એક એક તત્વને જોવા જઈએ તો ઘણો સમય જાય. અને થોડું ઘરે પણ લેસન તો કરવું જોઈએ ને, આટલું ભણે. કોઈ બી ટીચર પાસે જાઓ તો ઘરે હોમવર્ક તો આપે. મારા પ્રભાવને જાણનારા વચન તને સંભળાવું. મારું મહાત્મ જ્ઞાન તને થાય કે હું કેવલ કોઈ આકાશમાં રહેનારું તત્વ નથી, કણ કણમાં વ્યાપેલું. જ્યાં જ્યાં શ્રેષ્ઠતા દેખાય છે ત્યાં ત્યાં મારો પ્રભાવ. કણ કણમાં મારું અસ્તિત્વ છે પણ શ્રેષ્ઠતામાં મારો પ્રભાવ. જ્યાં આદર્શ રૂપે દેખાય, જ્યાં શ્રેષ્ઠતા રૂપે દેખાય, જ્યાં વિશેષતા રૂપે દેખાય એ મારી વિભૂતિ. એમ કહી પ્રભુએ આખો વિભૂતિ યોગ કયો છે કે પોતાની વિભૂતિ ક્યાં ક્યાં કઈ કઈ રીતે છે પ્રભુએ
સુંદર રીતે એનું આખું વર્ણન કર્યું છે.